તું હવે ચાલશે જાને એમ કે તું આવશે જાને તું પાછો 3 દિવસ પછી ફોન કરજે તો ફોન કરજે મને તું જો પણ ભાઈને બસ આવી જાય હવે બે વાર આવજે ભાઈ આવજે ચલો આપણે ભાઈને મૂકવા જતા ને સેન્ટની બાટલી મેલતા ઘાય જાય જોયો તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલીમાં તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે આપણે સવારે વહેલા ઉઠી ગયા છીએ હવે જાઉં છું મમ્મી કન ચા પીવા માટે ચા પી લઈએ અને આપ તો મધુભાઈને આવે છે તો આપણે કોલ થઈ જશે તો ચાલો પેલા મમ્મી કન જઈએ જય માતાજી આપણે કહી દઈએ હવે વર્ષા બુન અમારા મધુભાઈ બધા જ આવવાના છે અમારે ભાઈને સમાચાર લેવા જાય છે કે એટલે બધા કોઈ આવવાના છે બધું જમવાનું બનાવ્યું છે કે એટલે બધા જમવા આવવાના જમીન પછી જવાના છે તો ચાલો પહેલાં આપણે ચા પી લઈએ અને મમ્મીને કહી દઈએ આપણે જય માતાજી તો ચલો આવી જ લાગે ભાઈને આવી જાય ભાઈનો સંબંધ આવી જાય ચલો એને મળી લઈએ અને ભેગા થઈ જાય આપણે ચાલો જય માતાજી જા ચા હેરો આવી જજો મહેમાન અમારે કેવું છે ફર્સ્ટ ક્લાસ ફઈ જોઈ છે ફઈને જોઈ છે એક તો ખાવા બેસી જાય મહેમાન આવે ભાઈને બસ ખાવા બેઠે માં ભગવાન ખાવા આવવાનું છે લે ચલો ફ્રેન્ડ રોટલા નામ તો કે આપણો સાગર રોટલા અમારે જમવા બેઠી આવી આવું શું પણ બધું ભેગી હાલતી નહીં રહેતી શું લાવો ઘેર નાહી જાય કોઈ ના ખરાબ એક્ટિવા લઈ જતો રહો એક્ટિવા આજ આપણા મોટા બુન અને આપણા ભાઈ આવ્યા છે કારણ કે આજે જવું છે અમારા બંનેવીના સમાચાર લેવા માટે એ બીમાર થયા છે વચ્ચે એટલે બધા અહીંથી સમાચાર લેવા જવાના છે કે એટલે પાલનપુર આવ્યા છે અમે બધું જમવાનું બનાવ્યું હતું કે એટલે હવે જમીન હવે બાર હજી આપણા ગામ આપણા ઘેર જશે પહેલાં તો સમાચાર લેવા જાય સમાચાર લઈને પછી ગામને જાય ગામડેથી પછી આપણા ઘેર આવશે ઘેર બધાને ભેગા થઈને પછી વચ્ચે નીકળશે સત્તાલ જવા માટે અને આપણે ફટાફટ નાઇટ જોઈ લે નાઇટ જોઈને આપણે જવું છે એટલે આપણે હવે પ્લમ્બિંગના બ્લોગમાં આપણે સ્પ્રે બધું લાવ્યા હતા ને એક ભાઈને બીજાને જોવા છે કે પસંદ આવ્યો છે કે એટલે બીજા ભાઈને આપણે લેવા જવું છે તો ફટાફટ નાઇટ ધોઈ લઈએ પછી આપણે ભાઈને સ્પ્રે લેવા માટે એ ભાઈ ફોન કરશે આપણે તરત એટલે આપણે તરત સ્પ્રે લેવા નીકળીએ તો ફટાફટ નાહી લઈએ અને બધાને આવો કહી દઈએ મહેમાનને લપુઓ બેઠા બુનો જમવા બેઠી છે ભાઈ પેલે જમવા બેઠા છે આપણો અંતર પરવા ચાલતો દાદાને ચાલવા જઈએ દાદા ચા માં આપણો જ છે હા તો અમુક બીજી વાર લાવો પકડો બીજી વાર લાવો એ સગરિયા દાદા માટકેલ બીજી દાદા દાદા પીવીએ દાદા પીવીએ કે નહીં પીધો તું પીવો પણ અત્યારે નહીં કેમ પૂરો થોડો જ પીવો છે કે થોડો જ પીવો છે કે બસ માન ભાઈ શું કરી છે નહીં દેખાતો ચાલો છે
સમાચાર લેવા માટે બધા જાય પેલા જોઈએ તો હાલ મેં 1000 રૂપિયા પડો તું મને હાલ તો મારે તો અમે તાર મને ટેકો કરવો પડે હાલ તો અમાર તો આજ બંધી બાર તો સીધે ચામુ બનાવ અમારે તો જ બંધ થયું છે ચાલ આજ બંધ થયું અમારે બંધી બાર તો સીધે વાત કરે છે કોઈ કહેતા નહીં વાત કરે છે તમે કશું ગમતું જ નહીં જીવી ની જોવા સમજાય તો સમજાય દેવું કહી દેજે કેવું જે કેવું કહી દેવાનું ભણ્યા એવા રાજ જેવા એની વાત કરતો ને આપણે વાત કરી રહ્યા હળેલો થાક કાયો બધા નાળીઓ તો પોતે પોત ખબર કામ ભૂલો કરવા સમાચાર લેવા જોઈએ છે બધા જો જેના તો માગો ચાલતી નહીં ફૈના હોય જે કરવું છે ફૈને અમારે બધી અમે હરખું જ છે અમારે પણ હાલ તો તું અમારથી અલગ છે હાલ તો અમારા ફઈને બધું અલગ છે હાલ તો અમે તો લેવા હેડે છે હવે તું ખોલવા દે એમ જ નહીં ને હવે હેડે સમાચાર લેવા માટે જો હેડે હેડી 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 સમાચાર લેવા જશે ગાડી ભરીને માન બધા આપણે તો ઘેર જ છીએ મમ્મી શું કરે હવે હા જો મમ્મી બધાને હેડાડે બધાને જમવાનું બનાવીને બધાને જમાડ્યા બધા હવે હેડે છે અને મમ્મી હવે બધાને હેડાડે વાહન ધોવા જઈશ અમારે જોઈ લે હા અરે જો મમ્મી વાહન ધોવા છે જો હા દાળ મમ્મી વાહન ધોવા મેં શું બનાવી એટલી દાળ ખેની બનાવી અડધા ને જો મમ્મી વાહન ધોઈએ દાળ દાળ બને ને હવે વાહન ધોવાય છે અડધાને કર વાહન કર ચાલો હવે મમ્મી એમ કરવા દો આપણે જે ફઈને બધા જ આવ્યા હતા તો જે બધા સમાચાર લેવા ફઈને ચાલો પપ્પા નહીં આવતા રહ્યા છીએ હવે આપણે જે નાહવા માટે મમ્મી આવી છે ચા મૂકવા માટે ઘરમાં કચરા પોતું કરતી તે આવી છે હવે ચા પીવા માટે જો ચા મેલે છે ચા મેલે પપ્પાને આવતા થાય તો ઘરનું કામ પાછું કરશે તો આપણે ચલો જઈએ હવે નાહવા માટે મમ્મી પાણી ભરે જો મમ્મી પાણી ભરે ભાઈ ઘરનું કામ પતી ગયું બાકી છે હજી ઘરનું કામ બાકી છે કચરા બધું બાકી છે હવે પાણી ભરે છે મમ્મી બોલો પાણી ભરે પછી ઘરમાં કામ કરતા આવે પછી કચરા બધું કરશે મમ્મીને કામ વધારે છે હવે આજ કૈલાસ આવે તો ઠીક છે તો કામ ઓછું થઈ જાય નહીં આવે તો કોઈ નહીં મારી મમ્મી હવે બધું ઘરનું કામકાજ પતાય હવે મારા પપ્પાને બધા કપડાં ધોવા જશે હવે ટાઈમ થાય એટલે પેલા આપણા બ્લોગમાં પેલા ભાઈ આવે છે ને એ ભાઈને મેળવા જવાનો જો મમ્મી કપડાં ધોવા છે આપણે હવે તાપ કરવા માટે મમ્મી જો કપડાં ધોવા છે ચલો આપણે હવે પેલા ભાઈનો ફોન આવે કરશનભાઈનો એટલે આપણે પેલા ભાઈને મેળવા જવાનું રેડિયો સ્ટેશન તમને પાલનપુરનું રેડિયો સ્ટેશન બતાવું અને ત્યાં જઈને મોજ કરીએ ચલો આપણે હવે જઈએ છીએ બજારમાં પેલા મેળવા જવું બસ સ્ટેશને એને રાજસ્થાન જવું છે કે એટલે મૂકીને આવીએ આપણે અમે કરશનભાઈ બધા છીએ એ ભાઈ મેળીને આવતા રહીએ ફરતા જઈએ આપણે ટાઈમ નાખી તો ચલો રોડ પર જઈએ મૂકવા માટે રિક્ષાને કંઈ હેર તો જ લઈ જવું ભલે જે થાવ તો હેર તો જ લઈ જાવ છે જે કોઈ દેખાતું નહીં ચોઈ જાય રોડ પર તો આપણે આવી ગયા કરશનભાઈ ઘેર પકવા થઈ ગયા લેડો મેળવા જઈએ આપણને એ લે ચલો હા ચાલ અંદર હેડો તું
એ તો બેન તું હેડ થેલો તમારો છે ને પકડો કોઈ એવું શું ચાલતું હશે હે ના ભાઈ હું તો આપો તો કોમ મારે મારે તો ભાગ સમજ ના આવી ગયો હતા ઓલા આવે ને બસ બોલા હેરમ ભાઈ મને આજ બધું પાવ ઉતારવાનું વાત તો હું તડકે યાર મારે કાવું તો હું તો જાઉં છું હેરતા હેરતા અને રિક્ષા થઈ જાય બધા હેરતા જોડે આવ્યું ખબર અમે કાળા થઈ જાય કાળો થાય એટલે કાળા ખોજ આપણે આટલું નેટ નેટ રિક્ષા બિહાર્યા હે કચ્ચા જાવું છે એને ભાડું મારે ભાગવાનું 500 કિચન કઈ નો જાય છે ભાડું મને બગાવે છે એવું દોસ્તી એવું કે કોઈ દોસ્તી ના હોય રાતે મળવા જતા અમે શું કઈ જાય છે અમે દુશ્મન તો જાય છે હા અમારે દુશ્મન પણ નહીં જાય છે હવે તું પાછો ક્યાં આવશે કોણ તો આવું લેવાય કોઈ નહીં આવે લેવા તો કોઈ નહીં આવે આબુ તો આજે ના આબુ ને રહેવા દેતું તારે અમે કોઈ હતો નહીં મારવા રાજસ્થાન લે કઠોમન દરવાજે 3 જણા 4 જણા અમે મૂકવા આવી ગયા ये मेरा जिगरी खास क्या में जरूरत पड़ेगी इसको चाप लेके जाऊंगा तो ढोला पड़ी ने बूट तो ढोला पड़ी के नहीं ढोल तो जाओ તમે આ ધાર મસ્ત તો રહી વાત આખો ઇલેક્શન શું રહેવાનું હે આપણે વોટિંગ કરી છૂટા આ નવું બસ સ્ટેન્ડ આવી ગયું આપણે જો ઇલેક્શન માં ભાગ લેવા નવું બસ સ્ટેશન આવી ગયું બસ સ્ટોપ આવી ગયું નવું આપણે પાલનપુરનું ઘણા ટાઈમ આવ્યો હું તો ગયો હમણાં નહોતો આવતો હું તો આવી ગયા ભાઈને મૂકવા જઈએ નુકસાન કટે તારો અમે તો પીછે મેળવા નહીં આવ્યા હતા ને કશું કોઈ ભાગ નહીં આવવામાં આવે હે કચા પૈસા તો મેળવા નહીં આવ્યા બપોર પૈસા મેં તને મેળવા આવ્યા હોય બોલ અમે તો રાતે આભાર અમે દાદા શું ગમે હતું અમારે આવે છે બાજુ સીધે સીધા ચમ સીધે સીધા બહુ નહીં સર તો બહુ નહીં તો ઊંઘ આવે મને આ તો 12 નંબર આવે આ તો 12 નંબર પ્લેટમાં હોય ને ક્યાં નંબર પર આવે છે बेटे મને જેવું લાગે હવે मेरा दोस्त है अभी राजस्थान जा रहा है घूमने के लिए आ चुके हैं अभी शादी में जा रहा है और घूम के आएगा તો લગન તો હોય જ એ જાણ તો મતલબ આપતું તારે તારા ઘરના નહીં હે બેજા माने जान को जाजे चलो એટલે વિડિયો માં આવી જાય ચલો બસ માં બી એટલે ડાયલોગ જો ચલ પાછળ છે ચલો ભગતસિંહ મહારાણા પ્રતાપ સ્વામી વિવેકાનંદ ચાણક્ય લાવલા ભાડું લો ભાડું એમ કે ભાડું લે પેલા બધું મસાલો લઈને આવો ઇજ્જતથી પોઈન્ટ બાટલા પૈસા દેજે 400 રૂપિયા આ રી સુંદા મારા તરફ જવા 8 વાગેની એક આવે એક અમદાવાદથી સુંદા માતા 13 ને 30 એટલે 1 ને 30 આવશે અમદાવાદથી સુંદા માતા 14 એટલે 2 વાગે આવશે કમ્પ્લીટ એક્ઝેક્ટ અને 15:45 અમદાવાદ સુંદા માતા 3:45 આવશે અને 17:30 વડોદરાથી સુંદા માતા ચેક ચાલે એક્સપ્રેસ વાળે અઢી વાગે આવે એટલે હું અમદાવાદ થી આવું એક પીસ કી ઓલો ગીત કે એક પીસ वो कहिए प्लेट में 15 ऊपर है तो ए हमारे बस आई जी ચલો તું પણ તું હવે આવશે જાને એમ કે તું આવશે જાને તું પાછો ડાયરેક્ટ ચલી આવું 3 દિવસ પછી આવશો ફોન કરજે તો ફોન તો કરજે ફોન કરજે મને તું જો મારા ભાઈને બસ આવી જાય હવે યાર બે વાર
આવજે ભાઈ આવજે ચલો આપણે ભાઈને મૂકવા જતા એને સેન્ટની બાટલી મેલતા મેલતા ઘાય ગયો જઈને તું જોવો તો એટલે આપણે ભાઈને બેહાડી દીધો છે આપણે ઘરે નીકળીએ પાછા રિટર્નમાં બસ સ્ટેન્ડમાં આપણે શું લેવું છે જો બસ સ્ટેન્ડમાં આપણે કોઈ જોતું નહીં તો ફર્સ્ટ ક્લાસ ચા બા પીએ આપણે હાલ તો મોટું મોટું બતાવીએ તો એક દાડા ટાઈમ લઈને આવીએ કે લાખો બતાવશે ઉપર 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 એક દાડો આવીએ ટાઈમ લઈને પછી આપણે ઉપર ફેરવી રાખો ભાઈને બિહારી દીધો આપણે હવે એક ટાઈમ આવીએ ને આપણે તો મસ્ત શું કરીએ આપણે લે જાઓ આપણે હેરતા હેરીએ આપણે પેલી બાજુ જવું પડશે રિક્ષા માટે તો શું એ તો છે આગળ મળે છે કે આપણે પેલી પેલી બાજુ કોરોટી મળે છે શું મળે છે તો આ બાજુ જઈએ હતા સિંગલ પટ્ટી ઉપર જો તાપના આપણે નીકળ્યા છો નવા બસ સ્ટેન્ડ આવે બધા ભાઈ મૂકવા અમે જો નવું બસ સ્ટેન્ડ છે અમારે એને આપણે બિહાર જઈ શકે છે તે હવે અમે બે ભાઈ હેરતા હેરતા હેડ્યા છીએ આગળ સરકારને અરે આપણે જે કોમ તો સારું થઈ ગયું હું જો મમ્મીને રોને લેવી છે રોન લઈ લઈએ આગળથી મમ્મીને બહુ પસંદ આવે છે રોને ત્યાંથી લઈ લઈએ આગળ મળી છે આપણે કોર્ટ આગળ પહોંચ્યા ચાલતા ચાલતા તો મૂકી આલે છે તે આરી અમે આરી કે આરી કે શું ભાવ છે આજે હજી નહીં મમ્મીને જોઈને બહુ પસંદ છે કે લઈ લઈએ આપણે મમ્મી જોઈને આપણે લઈ લીધી હવે નીકળે ઘરે તાપના બતરા કરતા કરતા તાપના હેરી જઈએ તાપના અમે હા બે રિક્ષામાં બેસી જઈએ ને પેલી વાર રિક્ષામાં બેસી જઈએ ઘેર જતા રહીએ કે રિક્ષામાં બેસી જાવ એ ભાઈ અમે રિક્ષામાં તાપના ઘેર જતા રહીએ ભાઈ મેરેજ બિહાર દીધા હા હું ફોન કરું તમને ચલો આપણે ઘેર જઈએ ઘેર આવી જાય રિક્ષામાંથી ઘેર આવી ગયા આપણે મમ્મી જમવાનું બનાવવા બેઠી શું બનાવો જમવાનું લે આ તાર રોન લાવી હા 100 રૂપિયાની હા 300 ગ્રામ મળતી મને જોઈ તું કેટલા મમ્મી ભાવ લઈ રહ્યા તો મમ્મી તો જમવાનું બનાવવા બેઠી છે ચલો આપણે થોડા બેસીએ ગરમી કેવી લાગે છે ભાઈ ત્યાં ઘણાની ગરમી પડે છે હા આવી ગયા હે હા ટમાટર લઈને કેવું સારું તું શું કરે ભાઈ લઈ જાવું લઈ જાવ ચાલુ કરે તારી હકાકન છે સમાચાર લઈને આવ્યા અમારે પેલા બેઠા જો હા સમાચાર લઈને આવ્યા સમાચાર લઈને આવ્યા કઈ ના લાય લીધા બધું બધા દૂધ લેવા આવ્યા દૂધ ખાઈને આવ્યા દૂધ ચા મેળવાનો છે હા તો કરે છે લે મેં દૂધ
કરે છે બધા હેડાવે છે દાદા ગાડી વાળવા જાય તૈયાર થઈને ભાઈ હેડવા માટે હવે નહીં હેડે હવે અમારે સતરાલ હા આવજો ભાઈ આગળ આવજો ભાઈ હેડા દે છે સતરાલ જોઈએ છે આવજો વર્ષા હેડે આવો ભાઈને ચલો ભાઈને હેડા રહ્યો ચાલો આપણે જઈએ રોડ ઉપર ફરવા માટે અને ચાબા પીએ તો ચાબા પીને આવીએ મમ્મીને કહી દઈએ કે આપણે રોડ પર જઈને આવીએ તમે રોડ પર જુઓ માર શું ખાય માં રોને ખાય માર રોને હોય છે આપણે બફર લાવી દઈએ બજારમાં જઈ હું આવું રોડ પર નો ચલો આપણે જઈએ રોડ પર આપણે જઈએ રોડ પર હવે રાત પછી તો ટ્રાફિક તો જોયા એરોમાં સર્કલ ટ્રાફિક તો જો આ બાજુ બ્લોક કરી નાખી છે આપણે ચા પીવા આવ્યા તો ટ્રાફિકમાં ભૂલો પડે તમારે બોલો હવે ખુલ્લું ટ્રાફિક તો બધા સામે ચા પીવા જઈએ પૌવા બવા ખાઈએ મસ્ત નાસ્તો કરીએ ફર્સ્ટ ક્લાસ તો ફાઇનલી આપણે ચા બા પીને ઘરે આવી ગયા છે ચા પીવાનું તો કોઈ ઠેકાણું નહોતું પડ્યું પણ આપણે ઘરે આવી ગયા છે તો આપનો વ્લોગ તમને ગમ્યો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો તો આવતીકાલે નવા વ્લોગમાં મળે છે આવજો બાય બાય ગુડ નાઇટ